तो गाइस हमें घुड़सण आई है कि हम पेट्रोल में खाई हम तो आगे बढ़ते तो गाइस घुड़सण मग प्रिया ने ऊपर चम ऊपर पेट्रोल पूरा अच्छा तो गाइस जो सीमेंट નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે જમણવાર ઓવા જમણવાર ચાલુ થઈ ગયો છે જો એટલે મસ્ત સુખડી બનાવીશું આમાં તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે અને સવાર સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આપણે પહેલાં વ્લોગ કરી દીધો સ્ટાર્ટ કરવાનું એક જ રીઝન છે કે આપણે જવું છે આજે શ્રીમંતમાં એટલે આપણે સાંજે વ્લોગ બનાવી છે પણ આજે સવારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આમાં જો અશોકને બધા શું કરું જો અચ્છા જય માતા જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ અશોક તો તૈયાર થઈ ગયો છે શું જાણ છે ડભોળા દાન તો ગાય અશોક તો તૈયાર થઈ ગયો છે અને વરસાદ પણ ચાલુ છે ને આપણે નીકળવું છે ડભોળા તો ગાય આપણે નીકળવાનું છે ડભોળા અને આપણે તૈયાર થઈ ગયા છીએ તો ચલો ગાય આપણે ડભોળા નીકળીએ અને કન્ટિન્યુ બ્લોગ કરતાં કરતાં આમાં નીકળીએ તો ગાય અમારે પ્રિયા આવી જાય તમે પ્રિયા એવું કર બેટા પ્રિયા છો તાન છે મોમાં છો જ્યાં કે જી મોમો જો તો ગાઈઝ મોમાની જાણથી નહીં એટલે હું કેવું બોલે અને ગાઈઝ ખેમી પણ કોઈક તૈયારીઓ કરસ તો ગાઈઝ ખેમી પણ કોઈક તૈયારીઓ કરે છો જાણ ખેમી ચમ શ્રીમંતમાં જાણ નહીં કોઈ તો ગાઈઝ ખેમીને પણ તૈયાર થઈ ગયો છે અને આપણે જવું છે શ્રીમંતમાં નહીં તો ગાઈઝ આપણે અમે ઘેરથી નીકળી ગઈએ બાઇક તૈયાર કરી નાખ્યું છે ચાલો નીકળીએ શ્રીમંતમાં અને આગળ બ્લોગ કન્ટિન્યુ કરતાં અમે નીકળીએ શ્રીમંતમાં તો ચલો ગાઈઝ નીકળીએ તો ગાઈઝ અમે હેડે અમે ડભોળા અને આમાં પ્રિયાને તૈયાર થઈ ગયો ગાઈઝે તૈયારી હોવાની ચો હેડે કે ચો હેડે તો ગાઈઝ અમે ડભોળા હેડે પણ આ તો બાઇક પર વિડીયો લેવા માટે ઉભા રહ્યા હતા તો ચલો ગાઈઝ આપણે અમે સીધા વાતમાં જતો વિડીયો લેતા આગળ વધીએ અને નીકળીએ ડભોળા તો ગાઈઝ અમે ઘુડસણ આવી ગયા છીએ અમે પેટ્રોલમાં ખાઈ આમ તો આગળ વધીએ તો ગાઈઝ ઘુડસણ આવી ગયા છીએ આમાં પ્રિયાને ઊભો રહેશ ચમ ઊભો રહેશ પેટ્રોલ પૂરા અચ્છા ચમ ઊભા રહે છે આપણે તો ગાઈઝ અમે ઘુડસણા પહોંચી ગયા છીએ આમાં અને ઘુડસણ આવીને આપણે ઊભા રહીએ છીએ પેટ્રોલના ખાવાનું છે બાઇકમાં એટલા માટે તો ગાઈઝ ચલો પેટ્રોલ પૂરાઈને આગળ નીકળીએ તો ગાઈઝ આપણે આવી જઈએ ડભોળા આમાં બચ્ચા પાર્ટી બધી બેસી છે બાયના શ્રીમંતનો પ્રોગ્રામ પેલી સાઈડ છે તો ત્યાં જઈએ આપણે તો ગાઈઝ જો બચ્ચા પાર્ટી છે બેસી બધી હા સાહેબ હવે પિયા બેઠી છે ને અમારા ભત્રીજી છે અને અશોક ને છે આવી ગયા ડભોળે તો ગાઈઝ ચલો આપણે ડભોળા આવી ગયા તો ગાઈઝ જો શ્રીમંતનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે જમણવાર ઓવા જમણવાર ચાલુ થઈ ગયો છે જો ગાઈઝ જો આર્યા ઘેર આપણે શ્રીમંત છે અને તેઓ કાન જમણવાર ચાલુ થઈ ગયું પણ આપણે અશોકને લેવા આવી ગયા છીએ તો ગાઈઝ અમે શ્રીમંતમાં જઈને તમે ઘેરે લઈ જઈએ નહીં કે નહીં તો શ્રીમંતમાં જઈને તમે ઘેરે લઈ જઈએ અશોક મોહન પ્રિયા તે તમે કીધું લઈ લે તો ગાઈઝ મને મેં કીધું હતું કે અંદર કોળો ભરાવની અગર લેજે તે આ ભાઈ તો સીધો જ ના યાર શું કરે તો ફોન પૈસા માગ્યા તો 100 રૂપિયા દઉં છું ફોન ના મંગાય તો કાંઈ વાંધો ને ફોન લીધો ના કાં પછી શ્રીમંતનો વિડીયો લીધો નહીં પણ તો આપણે પણ એ તો તારે બોલવું પડે લાવો પણ મારા મોય ના આવે ના લીધો ચલો ગાઈઝ આપણે સીધા ઘેર જઈને પછી આપણે હેડ્યા શ્રીમંતમાં જ્યાદા બિઝનેસમાં આપણે ઘેર આવીએ એટલે ઘેર પપ્પો મૂકીએ ઘેરવાળા આવીએ તો ગાઈઝ આપણે ચીપોર આવી ગયા હતા ને ચીપોરથી ગોગા બાપાના અને ચીપોર થઈને મેઘા લેવાના હતા આપણે બાઇક ઊભું કરી અને અહીંયા દુકાન આવી ગયા છીએ અને પછી જવાનું છે ઘેર બાધા કરવાની છે ને તો ગાઈઝ આપણે તો અમે જો શ્રીમંતમાં જઈએ અને ઘરે આવી ગયા છીએ ખેમીને જોઈએ અને આ વગર અશો બાઇક ઉપર બેર્યો છે હજી તો ગાઈઝ જો શ્રીમંતમાં જઈને આવ્યા ને તે અમુક ઘરે આવી ગયા દાદા છે દાદી ઊંઘી રહ્યો છે હા શું હજી બાઇક ઉપર બેસી રહ્યો છે
તો ગાઈસ આપણે આમ ઘરે આવી ગયા, આમ ઘરનો બ્લોગ કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું. તો ગાઈસ જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. તો ગાઈસ આપણે ઘેર આવ્યા છે ને ઘેર આવીને તો પ્રિયા રીહોણીશ ને કેમ પ્રિયા રીહોણી છે ને. તો ગાઈસ પ્રિયા શીખર છે રીહોણી જોજો, જબરજસ્ત રીહોણી પ્રિયા. એમ રીહોણી પ્રિયા હા. તો ગાઈસ આપણે ઘેર થઈ જાય છીએ અને સુખ શાંતિ જ્યાં થાય સુખ શાંતિ આવી જાય છીએ અને પ્રિયા આમ પાછી મને જઈ જો મને જાય ને પ્રિયા. તો ગાઈસ જો પ્રિયા મને જઈશે, સંપલ નાખી દે નહીં. આમાં અશોક જો લુગડો બદલી કાઢ્યો. શું ગયા હતા હા ડભોડા જઈએ તો કોણ કોણ બધો 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 હા ઓ. તો ગાઈસ છે ને આપણે એમ ઘરે આવી જાય ખરેખર સુખ શાંતિ ગયા હતા ને સુખ શાંતિ આવી પણ જાય છીએ. તો ગાઈસ પોગડી તો ગાઈસ ખજૂરી કાપી હતી ને ખજૂરી પાછી પોગડી જાય અશોક બતાવસ ને છે હું બતાવતો ડણકો નીકળી ગયો. ઓહ તો ગાઈસ આવડી મોટી ખજૂરી થઈ જશે આમ જોચડી થઈશ. ચોકણ અડી રસ બદામનું નહીં કઈ. તો ગાઈસ જો પ્રિયા મમ્મા કરે છે અને આપણે ખરેખર આમ ઘેર આવી ગયા છીએ ને ફેમિલી સાથે આમ મજા કરવાની વ્લોગ બનાવવાનો. તો ગાઈસ આમાં મારા દાદી છે ને નિવેદની થાળીઓ કરીશું. તો ગાઈસ આપણે તમને દાદીમાં બતાવશું આપણા. જો આ રે મારમાં શું કરો છો? પ્રસાદી બનાવો છો? તો ગાઈસ જો નિવેશ કરવા માટે થાળીઓ બનાવે છે તે ઉષા થાળીઓનું પ્લે કરે છે. માતાજીની મોનતા કરે છે મારી માં. તો ગાઈસ જો સરસ સુખડી તૈયાર થઈ રહી છે માતાજીના નિવેદની. આપણે દાદીમાં સુખડી બનાવશે ને આમાં આપણે પિયાબુન આવી ગયો છે. શું ગાયો હતા એ? તો ગાઈસ જો એટલે મસ્ત સુખડી બનાવશું આમાં. તો ગાઈસ પ્રિયા આમી નથી રહેતી, આપણે પ્રિયાને આગી લીધી. તો ગાઈસ જો થાળીઓ તૈયાર થઈ જઈશ. આમાં પ્રિયા પણ ઘરમાં જતી રહી. તો ગાઈસ આપણો આ રીતના પૂરો બ્લોગ આપણે યુટ્યુબમાં આવી ગયો છે. તો જોજો અને મજા કરજો અને આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. કારણ કે આ તો આપણો બ્લોગ લોબો કરવાનો હોય ને એટલે થોડો થોડો કરીને આપણે લોંગ વિડીયો બનાવવાનો હોય એટલા માટે આપણે થોડા કટ લીધા છીએ. તો ગાઈસ છે ને અમે ખેમી રોધવા દઈ દઈ છે અને આપણે જાણે નિવેશ કરવા માતાજીનો. અમે ખેમી દઈ રોધવા. ખેમી ક્યાં કરી રોટલા બનાવશ રોટલી? તો ગાઈસ ખેમી રોટલી બનાવે છે ચૂલા ઉપર. નહીં કેટલી કરી હતી? 3 રોટલી થઈ. તો ગાઈસ 3 રોટલી થઈ ગઈ છે અને આપણે ફેસ લાઇટ બંધ હતી પણ ચાલુ કરી દીધી. તો ગાઈસ જો 3 રોટલી થઈ ગઈ છે ને આપણે જાણે નિવેશ કરા ગામમાં માળીમાં આવી અને કાળીમાં આવી એ રીતના આપણે નિવેશ કરવા જાણ છે કારણ કે પહેલાંની બાધા કરવા માટે. તો ગાઈસ ત્યાંની રોટલા કરે પછી એક ડે નિવેશ કરવા માટે. તો ગાઈસ વરસાદ રહી ગયો છે ને આપણે જઈએ ગામમાં. તો ગામમાં શા માટે જઈએ માતાને નિવેશ કરવા માટે. તો અત્યારે વરસાદ આવે એટલે આપણે લેટ પડી જાય અને જો આમ સફળ લઈને જઈએ ગામમાં નિવેશ કરવા માટે. તો ગાઈસ આપણે આવી ગયા માળેમાં જો મોનતા કરીશું બધો અને આપણે એમાં જઈએ કાળીમાં દર્શન કરવા અને મોનતા કરવા માટે. તો ગાઈસ જો માળેમાન મંદિર આમક મહાકાળીમાન મંદિર હું કાળીમાં બધા કરીએ પછી જઈએ બીજી મોનતા કાંઈ પણ કાલે આજે વરસાદ છે ને એટલે બાકી કાલ સવારે બીજી મોનતા કરશું. તો ચલો ગાઈસ આપણે જઈએ કાળીમાં. તો ગાઈસ અમે આવી ગયા છીએ મહાકાળીમાં અને નારસંગ રવિભાઈ અને આમાં હરસિદ્ધિમાનું મંદિર પણ હોય છે સિકોતરમાનું. તો આપણે ત્યાં બાધા કરવા આવી ગયા છીએ. તો ગાઈસ જો અમુક બાધા કરી રાખશો ને મોનતા કરીશ ને રાજા.
તો ગાય મોટું મંદિર બંધ છે કાઢી નાના મંદિરમાં માનતા કરીએ છીએ કારણ કે અમારા રીતના થાય છે એટલો વધુ ના આવે તો ગાય જો આ મહાકાળીમાનું મંદિર આમ વીરભાન અને બાજુમાં સિકોતરમાન છે તો ગાય જો સિકોતરમાન મંદિર સિકોતરમાનું મંદિર તો ચલો ગાય આપણે મોનતા બનતા કરી દઈએ આમ પછી જતા રહીએ ઘેર તો ગાય આપણે છે ને ગામમાં જઈને તો આવી જાય છે માતાજીનું નિવેદ કરી અને ઘેર આવી જાય છે અમે ઘેર આવી જાય છે એટલે આપણે છે ને જમવાનો શોખ કાઢે છે જમવાનું શાક ઘઉંની રોટલી એવું બધું છે તે જમી દઈએ ત્યાં તો ચલો ગાય આપણે જમવા બેસી જઈએ તો ગાય આપણે જમવા બેસી ગયા અશોક ખ્યાની હું અમે ત્રણ ખરેખર જમવા બેસી છીએ જમવું એ ભગવાનની પ્રસાદી કહેવાય આપણે ભગવાનની પ્રસાદી લઈ લઈએ અને જમી દઈએ તો ગાય છે ને જમવા તો તમે બતાવે એ રીત તો ચલો ગાય આપણે પેટ ભરીને જમી દઈએ તો ગાય આપણે તો ખાઈ થઈ જશે રેડી અને અમે કરવી છે સુવાની તૈયારી કારણ કે આખો દાડો આપણો પૂરો થઈ ગયો એમ કેમ ભગવાન માતાજીની દયાથી આમ કરવું છે સુવાનું અને અમે ખેમી છે ને ક્યાં કરે ખેમી આમ તો જો તો ગાય જો ખેમી છે ને વાહણ ધોવા બાયણ આમ બેસી ને કેમ વરસાદના પાણી આખું તગાર ભરાઈ ગયું નહીં તો ગાય નેવા મેં દીધું હતું ને તગારું ભરાઈ ગયું ને છે અને ગાય અશોક ઉભો રહ્યો છે બોલા બોલા છે ભાઈ હું બોલે છે તો ગાય અશોક અમુક ટાઈમ બોલે સારું બોલે સારું બોલે કરે અને બ્લોગ સારા ચડાવવાની કોશિશ અમે કરીએ છીએ પણ તમારા લોકોનો સપોર્ટ મળી જાય એટલે ઓર મજા આવે શું કરવું છે શેપાન અને વરસાદનું પાણી મેલું આસ તો ગાયજી મમ્મી છે ને શેપાન પાણી વેળાવે આ જોજો આટલું બધું ચોખ્ખું પાણી આવે છે આ તો ગંગાજળ કહેવાય હા મગવાનું પાણી હોય ને અચ્છા મગવાનું પાણી હોય ને ગાય એટલે બાટલી ભરી મેળ લઈને તો શેવી સારી અરે શેવી પાણી છે એને શેવી પાણી છે કોહજેલું પાણી છે ગાય કોહજેલું પાણી નહીં તને ખબર હા પણ આ તો શેમ આવ્યો ખબર છે ગાય હમણાં જે આવ્યો નતો ને એટલા આવ્યા કરે એટલે મગવાનું જે હોય પણ આપણે આવ્યો મહત્વ રાખવું પડે ને ગાય તો ચલો ગાય આપણામાં સુવાની તૈયારીઓ કરવી છે તો પહેલાં તો આપણા પરિવારને ગુડ નાઇટ કહેવાય દઈએ તો અશોકથી આપણે ચાલુ કરી દઈએ ને ચાલુ કરશું ને એટલે ગુડ નાઇટ જય માતાજી સપોર્ટ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવો તો ગાઈઝ અશોકને કીધું અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવો તો અમે મમ્મી પાંચ જઈએ અને ગુડ નાઇટ કહેવાય આપણે પ્રોગ્રામ કરીએ અંત કેમી ગુડ નાઇટ તો ગાઈઝ જો કેમી તો વાસણ બાસણ ધોઈને આવી જાય છે તો ગાય કેમીને પણ ગુડ નાઇટ કહી દીધું આપણે પણ ગુડ નાઇટ કહી દીધું તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપણા જો વિડીયો તમને પસંદ આવતા હોય તો એસસી ઠાકોર બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ગુડ નાઇટ